બોટાદ શહેરના વાતાવરણમાં પણ અચાનક પલટો આવ્યો। અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ ખાબક્યો। શહેરના ગઢડા રોડ, ભાવનગર રોડમાં વરસાદી ઝાપટું પડ્યું તો પાળિયાદ રોડ, ટાવર રોડ પર પણ વરસાદી ઝાપટું પડ્યું અને વરસાદી ઝાપટું પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે। ગરમીના ભારે બફારા અને ઉકળાટથી લોકોને રાહત મળી છે। ગઢડા રોડ, ભાવનગર રોડમાં વરસાદ ખાબક્યો તો શેરીઓમાં પાણી પણ વહેવા લાગ્યા। કેટલાક વિસ્તારોમાં જોરદાર પવન ફૂંકાયો હતો, જ્યાં આખા ઝાડ હલવા લાગ્યા હોય તેવા દ્રશ્યો પણ અહીં જોવા મળી રહ્યા છે અને ભારે પવનની સાથે વરસાદ ખાબક્યો છે। વાતાવરણમાં અંધારું હજુ પણ છવાયેલું છે અને હજુ પણ હવામાન વિભાગની જે આગાહી છે તે અનુસાર આગામી 4 દિવસ વરસાદી માહોલ છવાયેલું રહેશે। જો કે બોટાદના અનેક વિસ્તારોમાં વહેલી સવારથી જ ભારે પવન સાથે વરસાદનું આગમન થયું છે।